શહીદોના સંતાનોને 100% અને સૈનિકોના સંતાનોને 50% શાળા ફી માફીની ઐતિહાસિક જાહેરાત। કારગિલ વિજય દિવસ નિમિત્તે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલી ખાતે દેશભક્તિ, શૌર્ય અને રાષ્ટ્ર સેવાની ભાવનાથી ઓતપ્રોત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના નિવાસી વિદ્યાર્થીઓએ ગજેરા કેમ્પસથી ડોક્ટર જીવરાજ મહેતા ચોક સ્થિત અમર જવાન સ્મારક સુધી વિશાળ સ્લોગન સાથે રેલી યોજી કારગિલના અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। અમર જવાન સ્મારક ખાતે પુષ્પાંજલિ, સૂતરાટી તથા 2 મિનિટનું મૌન પાળી દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર જવાનોને યાદ કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના નારા અને રાષ્ટ્રપ્રેમના સંદેશથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ એન પેથાણીના માર્ગદર્શન હેઠળ હોસ્ટેલ વિભાગ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ દેશપ્રેમ, શિસ્ત અને મહેનત અને રાષ્ટ્ર સેવાના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખુટ, ટ્રસ્ટી મનસુખભાઈ ધાનાણી તથા ટ્રસ્ટ મંડળ દ્વારા કરવામાં આવેલી ઐતિહાસિક જાહેરાત રહી હતી। જાહેરાત મુજબ દેશ માટે શહીદ થયેલા વીર જવાનોના પુત્ર પુત્રીને ગજેરા કેમ્પસમાં 100% શાળા ફી માફી આપવામાં આવશે। ઉપરાંત ભારતીય સેનામાં હાલ ફરજ બજાવતા તેમજ નિવૃત્ત થયેલા સૈનિકોના પુત્ર અથવા પુત્રીને 50% શાળા ફી માફી આપવામાં આવશે। ટ્રસ્ટ મંડળે જણાવ્યું હતું કે દેશની સરહદો પર તૈનાત જવાનોના બલિદાનનું ઋણ ક્યારેય ચૂકવી શકાય તેમ નથી। શિક્ષણ દ્વારા તેમના પરિવારોને સહયોગ આપવાનો આ પ્રયાસ સમાજ માટે પણ પ્રેરણારૂપ બનશે। ગજેરા કેમ્પસની આ અનોખી પહેલને ઉપસ્થિત સૌએ બિરદાવી હતી। કારગિલ વિજય દિવસની ઉજવણી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, કર્તવ્યનિષ્ઠા અને રાષ્ટ્ર સેવાની ભાવનાને વધુ મજબૂત બનાવી યાદગાર બની રહી હતી। ગજેરા કેમ્પસ પરિવાર તરફથી કારગિલના તમામ અમર શહીદોને કોટી કોટી વંદન। Good morning to my honorable chief guest. Today I am giving a speech of Kargil war. Kargil Divas is celebrated every year on 26 July to remember the victory of India in Kargil war 1999. The courage and inspiration has the brave of discipline and responsible citizens. We cannot fight on the field, but we can save our nation through hard work, honesty and dedication. As a student, we are the observers. As a student, we are not observers of India's story. We are its future writers. आइए आज हम सब शहीदों को अर्पित श्रद्धांजलि अर्पित करें, उनके आदर्श का हम संकल्प लें। थैंक यू। जय हिंद, जय भारत। આજરોજ 26 જુલાઈ હોય જે ભારતમાં ઐતિહાસિક દિવસ એટલે કે 1999માં જ્યારે કારગિલ યુદ્ધની જીતમાં આજે એની યાદ છે એના 26 જુલાઈએ ઉજવવામાં આવે છે। આજે કારગિલ વિશ્વયુદ્ધ છે એ ફક્ત એક ઐતિહાસિક અધ્યાય નહીં, પરંતુ તેનાથી દેશને જે નાગરિકો છે એ દેશપ્રેમ સાથે સાથે દેશ સેવા અને એક શિસ્તની જે પ્રેરણા મેળવે છે એ દિવસની ઉજવણી એટલે આજનો દિવસ। આજના દિવસે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓ દ્વારા ડૉક્ટર જીવરાજ મહેતા ચોકમાં શહીદ સ્મારકોને જે આપણે સૂતરની આટી, પુષ્પથી શ્રદ્ધાંજલિ આપી અને મૌન ધારણ કરી અને આ જે શહીદો હતા આપણા દેશ માટે જેમણે બલિદાન આપ્યું છે એમને આજરોજ શ્રદ્ધાંજલિ આપવામાં આવી। સાથે સાથે દરેક વિદ્યાર્થીઓએ પ્રેરણા મેળવવી જોઈએ કે શિસ્ત, મહેનત અને દેશ સેવા અને સાથે સાથે દેશપ્રેમ પોતાના જીવનમાં જે જીવન મૂલ્યો છે એમાં અપનાવે અને આ દેશ ફક્ત સરહદ ઉપર જ સેવા કરવી એવું નથી કહેતા, પણ સાથે સાથે એક શ્રેષ્ઠ કાર્ય જે પણ ક્ષેત્રમાં આપ હોય એ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરી અને દેશ સેવા આપણે કરી શકીએ છીએ।